સામાજિક વિજ્ઞાન 11મો ભાગ ખેતી મુખ્ય પાક તરીકે કપાસ, ડાંગર, મગફળી, ઘઉં, બાજરી, દિવેલા વગેરે મુખ્ય પાકમાં આવે છે. આપણે હવે મુખ્ય પાક વિશે વિસ્તારપૂર્વક સમજીશું. દિવેલા મધ્યમ કાળી સારી રેતાળ જમીન વધુ માફક આવે છે. ભારતમાં દિવેલા સૌથી ગુજરાતમાં થાય છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં દિવેલાનો પાક થાય છે. બાજરીમાં રેતાળ અને ગોરાળુ જમીન અનુકૂળ થાય છે. બાજરીમાં ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પ્રખ્યાત તે જિલ્લો છે. ઘઉં ભેજ સંગ્રહ શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે. ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે. પંજાબમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેને કોઠાર કહેવામાં આવે છે. ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ભારતમાં તે શિયાળામાં પકવવામાં આવે છે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરડું અને નાવની રીતે મિક્સ પાણી ના ભરાય તેવી જમીન અનુકૂળ આવે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. ડાંગર એ વિશ્વ અને ભારતનો મુખ્ય ખાદ્ય પાક છે. ડાંગર એ પાણીથી ભરાયેલા ખેતરમાં થાય છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લામાં થાય છે. કપાસ ઉગાડવા માટે વધુ તાપમાન, હળવો વરસાદ અનુકૂળ આવે છે. કપાસને તૈયાર થતાં 6 થી 8 મહિનાનો સમયગાળો લાગે છે. કપાસ કાપડ માટેનો એક મહત્વપૂર્ણ કાચો માલ છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ વગેરેમાં મુખ્ય ઉત્પાદન રાજ્યો છે. મુખ્ય પાક આપણે જોયા બધા. આ મુખ્ય પાક વિશેનો અભ્યાસ કર્યો, બરાબર ને? મુખ્ય પાકમાં કયા કયા આવે? કપાસ, પછી ડાંગર, પછી મગફળી, બાજરી, પછી દિવેલા, ઘઉં. આ બધા કેવા પાક છે? મુખ્ય પાક. કપાસને તૈયાર થતા કેટલો સમય 6 થી 8 મહિના. કપાસમાં મગફળી કેટલા મારે? કેટલો સમય લાગે છે? મગફળીને તૈયાર થતા કેટલો સમય લાગે? 6 થી 8 મહિના. 6 થી 8 મહિનામાં તૈયાર થાય. દિવેલાને કેટલો સમય લાગે તૈયાર થતા? 4 થી 5 મહિના. બરાબર. બાજરી કયા વિસ્તારમાં થાય છે? ગોરાળુ અને રેતાળ જમીનમાં. કપાસમાં જીવડા કેમ પડે છે? હા, કપાસમાં જીવાત કેમ પડે છે? જીવાત તો પડે, બરાબર, પણ એને દૂર કરવા માટે આપણે શું વાપરવું જોઈએ? જંતુનાશક દવાઓ વાપરવી જોઈએ, બરાબર.